દર્દ જે હોય છે દિલમાં એ દર્દ જે હોય છે દિલમાં આવી બાર બોલે છે દર્દ જે હોય છે દિલમાં આવી બાર બોલે છે રહે છે મૌન આંખો તો અશ્રુધાર બોલે છે ફકીરી હાલ જોઈને પરખ કરશો નહીં નાજીર ફકીરી હાલ જોઈને તમે પરખ કરશો નહીં નાજીર જે સારા હોય છે એના તો સંસ્કાર બોલે છે મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી એ પ્રભુજી મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી તું એમ વર્તે છે કે આ દુનિયામાં તું નથી મારી પ્રીતનો આવો અનાદર મારી પ્રીતનો આવો અનાદર હું ક્યાં સુધી સાંખી લઉં હવે તો આજ કરી લે ફેંસલો કાં હું નથી કાં તું નથી કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે ને કોઈ જામ નવા છલકાવે છે આ બધું સંજોગોના પાલવમાં છે નાજીર આ બધું સંજોગોના પાલવમાં છે તમે ઠપકો ન દેશો ના ઠપકો ન દેશો સાગરને આ બધું સંજોગોના પાલવમાં છે તમે ઠપકો ન દેશો સાગરને એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે હે પ્રભુજી મારા જીવનની લાજ રાખી છે તો હવે મરણની પણ રાખી દે જેવી તે કાલ રાખી તી એવી આજ રાખી દે નથી કરી ફરિયાદ મેં તને હે પ્રભુજી ફરિયાદ मैं तने मारी किस्मत बनावी दे।
હવે મારી બરબાદીને કઈ હદ તું બતાવી દે. પૂજ્ય બાપુ પાસે હમણાં બેઠા હતા ત્યારે સત્તાર બાપુની યાદી ખૂબ થઈ. પૂજ્ય બાપુ સત્તાર બાપુની સાથે ખૂબ રહ્યા છે. સત્તાર બાપુ એક એવા સંત પુરુષ થઈ ગયા જેણે વર્ષો પહેલા એકતા પ્રેમ મોહબ્બતની વાત કરી છે. અનેક પદો અનેક ગઝલો કૃષ્ણ ભક્તિના ગુરુ મહિમા ગાયો છે. એમાંની એક ગઝલ મને બહુ જ ગમે છે. સત્તાર બાપુને કોકે પ્રશ્ન કરેલો કે હે સાईं આ તમે શું કરો છો? પાલિતાણાની વાત છે. એના જવાબ રૂપે એમણે એક ગઝલ લખી. શું લખ્યું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં કરું છું. મને જ્યાં ગમે ત્યાં કરું છું. શું પૂછો છો મુજને 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 મુજને? શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં